ગુડ ઇવનિંગ સ્ટુડન્ટ્સ. લાસ્ટ લેક્ચરની અંદર આપણે ખાસ કરીને અચક્રીય ફોટોફોસ્ફોરાઇલેશન વિશે વાત કરેલી હતી કે જેનું બીજું નામ ઝેડ સ્કીમ હતું. અને સાથે સાથે આપણે છેલ્લો એક ટોપિક પાણીનું પ્રકાશ પ્રેરિત વિભાજન જોયું હતું. આજે આગળનો મુદ્દો જે છે એ ધ્યાનમાં લેવાનો છે જેનું નામ છે ચક્રીય ફોટોફોસ્ફોરાઇલેશન. જો બુકની અંદર તમને બે ભેગું આવ્યું છે પણ ખરેખર અચક્રીય આપણે ઓલરેડી જોઈ ગયા છીએ, ચક્રીય જ સમજવાનું છે. અને જે મુજબ મેં તમને સમજાવ્યું છે કે બુકની લેંગ્વેજ થોડી ઘણી તમને અઘરી લાગતી હશે, પણ જે મુજબ હું લખાવું છું એ પ્રમાણે લખશો તો પણ ચાલશે, કોઈ ઇશ્યુ નથી, કેમ કે આકૃતિ ઉપરથી જ આપણે લખતા શીખવાનું છે. ઓકે, ચાલો તો આજના મુદ્દાની વાત કરીએ કે જેનું નામ છે ચક્રીય ફોટોફોસ્ફોરાઇલેશન. હવે એક શબ્દ છે ફોટો અને બીજો શબ્દ છે ફોસ્ફોરાઇલેશન. બે વિશે આપણે ચર્ચા કરેલી છે. ફોટોફોસ્ફોરાઇલેશન જે બે શબ્દનો બનેલો છે, ફોટો ફોસ્ફોરાઇલેશન, તો એમાં એક શબ્દ છે ફોટો અને બીજો શબ્દ છે ફોસ્ફોરાઇલેશન. ફોટોનો અર્થ એવો થાય કે પ્રકાશ. ફોટો ઇઝ ગીવ લાઇટ, એટલે કે પ્રકાશની વાત થાય છે. ફોસ્ફોરાઇલેશન શબ્દથી આપણે પરિચિત છીએ કે ફોસ્ફેટ આયનનો ઉમેરો કરવાની પ્રક્રિયા. એ ચક્રીય ફોટોફોસ્ફોરાઇલેશન. લાસ્ટ લેક્ચરમાં અચક્રીય ફોટોફોસ્ફોરાઇલેશનમાં એવું સમજાવેલું હતું કે ઇલેક્ટ્રોન જે છે એ ફરી વખત પાછો આવતો નથી, પણ આપણે એને પાછો લાવવાનો છે. જે આપણે આમાં લાવશું, નો શેનો આવે, ચક્રીય. કઈ પણ વસ્તુ જે છે રિટર્ન લાવવી પડે તો અહીંયા આપણે ચક્રીય ફોટોફોસ્ફોરેશન વિશે વાત કરશું. નો શું આવે, આવું જ પડે. તો ચક્રીય ફોટોફોસ્ફોરાઇલેશન અચક્રીયથી થોડું એવું જુદું છે. સૌથી પહેલા આપણો પ્રકાશનો મુખ્ય સ્ત્રોત સૂર્ય જે છે એ સૂર્ય પ્રકાશ ફેંકશે અને એની અંદર ફોટોન સ્વરૂપે ઊર્જા જે છે એ પ્રકાશ પર પ્રકાશ સ્વરૂપે આપાત થશે. કોના ઉપર આપાત થશે? તો કે નીચે રહેલા ક્લોરોફિલ એ ઉપર. જો તમને ખાલી એવું લખ્યું છે ક્લોરોફિલ ધરાવતું P700, સમજાય તો તમને યાદ હશે. PS1, PS2, P700, P680. અહીંયા આપણે વાત કરીએ છીએ ક્લોરોફિલ ધરાવતા P700 વિશે. એટલે કે ઊર્જા જે છે, આ ઊર્જા ઇલેક્ટ્રોન ફોર્મમાં આવેલી આ ઊર્જા સૌથી પહેલા ક્લોરોફિલ P700 ધરાવશે, સ્વીકારશે. આ પહેલો મુદ્દો થઈ જાય. સૂર્યમાંથી મુક્ત થતી અથવા તો ઉત્સર્જિત થતી ઊર્જા ક્લોરોફિલના P700 ના અણુઓ સ્વીકારે છે. હવે તમને યાદ હોય તો કે આ ઊર્જા જે સ્વીકારે છે એ પોતાની પાસે નથી રાખતો, પણ એ શું કરે છે, ઇલેક્ટ્રોન ગ્રાહકને આપી દે છે. પોતાની પાસે રાખીને આને કશો ફાયદો થવાનો નથી, તો એ કોઈ ઇલેક્ટ્રોન ગ્રાહકને આપી દે છે આ ઊર્જા. એટલે અહીંયા ઇલેક્ટ્રોન ગ્રાહક, ઇલેક્ટ્રોન ગ્રાહક તરીકે આપણી પાસે છે PS1. યાદ કરો P700 શું કહેતું હતું? P700 અથવા તો PS1 બંને સેમ જેવું લાગે છે. અરે સેમ જ છે. સેમ જેવું શું લાગે? સરખું છે, બરાબર? ઓકે. આ જે છે ઇલેક્ટ્રોન સૂર્યમાંથી જે ઊર્જા સ્વરૂપે ક્લોરોફિલ P700 સુધી પહોંચે છે. હવે આ ક્લોરોફિલ P700
આ ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન કરશે અને અહીંયાથી ઇલેક્ટ્રોન ગ્રાહક સુધી પહોંચશે. પહેલો મુદ્દો, બીજો મુદ્દો. હવે અગત્યની વાત શું છે? તમે જાણો છો મુજબ કે ઇલેક્ટ્રોન ગ્રાહક જે છે એ વિજાણુ પરિવહન તંત્રની અંદર પોતાના ઇલેક્ટ્રોન ડોનેટ કરી દે છે. એટલે કે અહીંયા આપણી પાસે વિજાણુ પરિવહન તંત્ર કે જેને આપણે બીજા શબ્દોમાં ETS કહીએ છીએ એ હોવું જરૂરી છે. તો ચાલો ધારી લઈએ છીએ અહીંયા ETS છે એટલે કે વિજાણુ પરિવહન તંત્ર. લાસ્ટ લેક્ચરમાં પણ લખાયું હતું, અહીંયા પણ લખાવું છું. ETS શું છે? ઇલેક્ટ્રોન ટ્રાન્સપોર્ટ સિસ્ટમ. ETS ઇલેક્ટ્રોન ટ્રાન્સપોર્ટ સિસ્ટમ વિજાણુ પરિવહન તંત્ર. વિજાણુ પરિવહન તંત્ર જે છે આ ઇલેક્ટ્રોન ગ્રાહક વિજાણુ પરિવહન તંત્રને પોતાની પાસે રહેલો ઇલેક્ટ્રોન આપશે. પોતાની પાસે રહેલો ઇલેક્ટ્રોન વિજાણુ પરિવહન તંત્રને આપશે. અહીંયા એક પ્રક્રિયા થાય છે જે મુજબ અહીંયા વાત કરેલી હતી. ફોટોફોસ્ફોરાઇલેશન, પ્રકાશની હાજરીમાં ફોસ્ફેટ આયન ઉમેરવાની ક્રિયા. પણ ફોસ્ફેટ આયન ક્યાં ઉમેરશું? લાસ્ટ લેક્ચર યાદ કરો. એટીપી ના મિત્રો અને એના ભાઈબંધો વિશે વાત કરેલી આપણે. તો ત્યાંથી અહીંયા એડીપી અને પીઆઈ ની સાથે પ્રક્રિયા થઈને ઘટક મળશે એટીપી. એટલે કે કહેવાનો અર્થ એવો થાય કે એડિનોસાઇન ડાઇફોસ્ફેટ કે જે બે પીઆઈ આયન ધરાવે છે એની સાથે પીઆઈ આયન એડ થાય એટલે કે એટીપી એટલે કે 3 ફોસ્ફેટ આયન ધરાવતો ઘટક બને. યાદ આવે છે આપણો ભવ્ય ભૂતકાળ. હવે વાત આપણે એવી હતી કે ઇલેક્ટ્રોન ગ્રાહક ETS માં પોતાના ઇલેક્ટ્રોન ડોનેટ કરે છે. ડોનેટ કરેલા ઇલેક્ટ્રોન ETS રાખતો નથી. એનું કારણ એ છે કે અહીંયા ઇલેક્ટ્રોનનું પરિવહન થાય છે. વિજાણુ પરિવહન તંત્ર છે. વિજાણુને ફેરવવાનો છે આપણે. તો જેવો અહીંયાથી પસાર થશે પછી આ વિજાણુ ફરી વખત ક્લોરોફિલ P700 પાસે પહોંચી જશે. એટલે કે કહેવાનો અર્થ એવો થાય કે જે ક્લોરોફિલ P700 એ પોતાનો ઇલેક્ટ્રોન ગ્રાહક ઘટકને આપ્યો તો એ ઇલેક્ટ્રોન ગ્રાહકે પોતાનો ઇલેક્ટ્રોન વિજાણુ પરિવહન તંત્રને આપ્યો અને એમાંથી ઇલેક્ટ્રોનનું પરિવહન થવાની સાથે એટીપી નું સર્જન થાય છે અને બાકીનો ઇલેક્ટ્રોન જે છે એમાંથી પસાર થઈને પાછા P700 સુધી પહોંચે છે અને સાથે સાથે પ્રક્રિયાના અંતે એટીપી નું સર્જન થાય છે. આ પ્રક્રિયાને ચક્રીય ફોટોફોસ્ફોરાઇલેશન તો ચક્રીય ફોસ્ફોરાઇલેશન એટલા માટે કહેવામાં આવે છે કારણ કે અહીંયા જે ઇલેક્ટ્રોન ક્લોરોફિલ P700 માંથી પસાર થઈ આગળ વધ્યો છે એ જ ઇલેક્ટ્રોન પાછો ફરીને P700 પાસે આવે છે. એટલે જે ઇલેક્ટ્રોન એને છોડીને ગયો હતો એ જ ઇલેક્ટ્રોન હવે પાછો આવે છે. એટલા માટે આપણે કહીએ છીએ આને ફોટોફોસ્ફોરાઇલેશન અને એ પણ ચક્રીય. એટલે કે ચક્રીય ફોટોફોસ્ફોરાઇલેશન ની અંદર જે ઇલેક્ટ્રોન ક્લોરોફિલ P700 છોડ્યો હતો એ જ ફરીને પાછો ત્યાં જ આવે છે. પ્રશ્ન એવો થાય અચક્રીયમાં કેમ પાછો નહોતો આવતો? ઓકે, યાદ કરો એ અચક્રીય ફોટોફોસ્ફોરાઇલેશન નો ટોપિક. અચક્રીય ફોટોફોસ્ફોરાઇલેશન. તો એની અંદર જો તમને યાદ હોય તો આપણી પાસે PS1 અને PS2 આવા બંને ઘટકો ત્યાં હાજર હતા. આ બંને ઘટકોની હાજરી જે છે એની આધારે બે બીજી પ્રક્રિયા થતી હતી. યાદ કરજો, બરાબર છે? બીજી
પ્રક્રિયા શું થતી હતી તો કે અહીંયા શું થાય કે એટીપી નું સંશ્લેષણ પણ થતું હતું અને NADPH નું નિર્માણ પણ થતું હતું. યાદ કરો બરાબર. તમને જો ખાસ કરીને યાદ હોય તો NADPH નું નિર્માણ જે છે એ PS1 માં થતું હતું જ્યારે ATP નું નિર્માણ PS2 માં થતું. અહીંયા આપણી પાસે એક જ ઘટક છે અને એ ઘટક હવે NADH2 જે છે NADH જે છે એનું સર્જન કરી શકતો નથી. એટલા માટે જે પ્રોસેસ એ નથી કરી શકતો એટલે ઇલેક્ટ્રોન વપરાવાનો નથી. ત્યાં શું થતું અચક્રીય ફોટોફોસ્ફોરાયલેશન ની અંદર આપણને ATP તો પ્રાપ્ત થતા હતા સાથે NADPH બનતા હતા અને આપણે જાણીએ છીએ કે આ બનાવવા માટે આપણે ઇલેક્ટ્રોન આપતા હતા. પણ અહીંયા આ ચક્રીય ફોટોફોસ્ફોરાયલેશનમાં જોઈ લો તમે કે NADPH બને છે નહીં બને. તો NADPH નથી બનતું એનો અર્થ એવો થાય કે ઇલેક્ટ્રોન જે છે એ પાછા મૂળ અવસ્થાની અંદર જ આવી જશે. બરાબર ઓકે. એટલે કે ગ્રેના પટલના પટલમાં PS1 અને PS2 જ્યારે બંને હોય ત્યારે NADP રિડક્ટેઝ ઉત્સેચક હોતા નથી એટલે ઉત્તેજિત ઇલેક્ટ્રોન NAD+ તરફ વહન પણ પામતો નથી. આથી તે PS1 તરફ પાછો ફરશે. એટલે આમાં NAD રિડક્ટેઝ ઉત્સેચકની ગેરહાજરી હશે. બરાબર. તો કેવી રીતે લખવાનું છે એ પણ યાદ રહી જશે આકૃતિ ઉપરથી. બરાબર છે. બુકમાં ઘણી બધી માહિતી આપી છે પણ એ બધી અગત્યની નથી. બરાબર. જે અગત્યનું છે એ આ મુજબ જ લખવાનું રહેશે. ચાલો આગળ વધીએ. હવે આગળનો મુદ્દો ખાસ સમજવા લાયક મુદ્દો છે. સમજણ શક્તિ થોડી કોઈ અગત્યની છે અને એના પરથી લખાણ બધું લખવાનું છે. તો જો આગળ વાત કરીએ આપણે કેમિઓસ્મેટિક સિદ્ધાંત. અંગ્રેજી નામ થોડું ઈઝી પડશે ગુજરાતી નામ કરતા. રસાયણશ્રુતિ સિદ્ધાંત એટલે કેમિઓસ્મેટિક સિદ્ધાંત અંગ્રેજી નામ છે. તો જોઈએ જો લેંગ્વેજ થોડી બુકની અઘરી પડતી હોય તો જે મુજબ સમજાયું છે કે આકૃતિ ઉપરથી લખવાનું. આ બે થોડા નાના ટોપિક હતા એટલે એના ઉપરનું લખાણ નથી લખાયું પણ ધીમે ધીમે તમને અત્યારે જે કેમિઓસ્મેટિક સમજાવું છું એનું લખાણ સમજાવ્યું છે લખાવીશ પણ તમને થોડીક સરળતા પડે. ચાલો કેમિઓસ્મેટિક સિદ્ધાંત એટલે કે રસાયણશ્રુતિ શ્રુતિ અધિતર્ક એટલે કે બીજા શબ્દોમાં કેમિઓસ્મેટિક સિદ્ધાંત. બે માંથી કોઈ પણ પ્રશ્ન પૂછાય આન્સર એક જ રહેશે. બરાબર છે. કેમિઓસ્મેટિક સિદ્ધાંત અથવા તો રસાયણશ્રુતિ અધિતર્ક શું કહેવા માંગે છે? તો આપણી પાસે થાઇલેકોઇડ આવેલું છે હરિતકણની અંદર. આ ફોર એક્ઝામ્પલ લઈએ થાઇલેકોઇડ છે. જો બહુ જ ઈઝી ટોપિક છે પણ થોડો કેવો લાંબો કરી નાખ્યો છે
ધીરે 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 સમજતા જશું અને થોડી ઈઝી મેથડ થી પણ સમજશું. આ થાઇલેકોઇડ છે. થાઇલેકોઇડના બે પટલ છે, બાહ્ય પટલ અને અંતઃ પટલ. ફોર એક્ઝામ્પલ કે આ જે છે એ અંતઃ પટલ છે અને આ જે છે એ બાહ્ય પટલ છે. ટોટલ આ છે થાઇલેકોઇડ. આ થાઇલેકોઇડ ની અંદર આખી પ્રોસેસ થવાની છે, બરાબર? ચલો હવે એક બાજુ આપણી પાસે પ્રકાશ તંત્ર 2 છે. PS2. બીજી બાજુ આપણી જોડે પ્રકાશ તંત્ર A છે, PS1. સેન્ટ્રલમાં સાઇટોક્રોમ નામનો ઘટક છે. જો તમે NCERT ની એની પાસે નવી બુક હશે ને એને એરો વાળી બધી આકૃતિ આપી છે. આમ એરો કર્યો છે, આમ એરો કર્યો છે. એ બીજું કઈ નથી. એરો વાળી આકૃતિ ન સમજો ના સમજશો ને તોય ચાલશે, બે સેમ જ છે. વચ્ચેની બાજુ આવી રીતે સાઇટોક્રોમ B અને F આવેલા છે. જે પ્રકારનું પરિવહન તંત્ર જે છે એવું આપણે દર્શાવ્યું. હવે જોઈએ પ્રોસેસ ક્યાંથી શરૂ થાય છે. કેમિઓસ્મેટિક સિદ્ધાંત અથવા તો રાસાયણિક અધિતર્ક, બરાબર, બંને જે છે કેમિઓસ્મેટિક સિદ્ધાંત અથવા તો રસાયણશાસ્ત્રી અધિતર્ક જે સિદ્ધાંત છે એ પ્રકાશ સંશ્લેષણ અને શ્વસન બે પ્રક્રિયામાં જોવા મળે છે. આ જે સિદ્ધાંત છે એ આપણને પ્રકાશ સંશ્લેષણમાં પણ જોવા મળશે અને શ્વસનમાં પણ જોવા મળશે. પ્રકાશ સંશ્લેષણ જે છે એની અંદર આ હરિત કણમાં થાઇલેકોઇડમાં થશે, જ્યારે શ્વસનની અંદર આ પ્રક્રિયા કણાભ સૂત્રમાં થશે. આપણે અત્યારે પ્રકાશ સંશ્લેષણની વાત કરી છે તો ત્યાંથી જ વાત કરીએ. પાણીનું પ્રકાશ પ્રેરિત વિભાજન, કાલે સમીકરણ ભણ્યા હતા આપણે, યાદ હશે તમને. પાણીનું પ્રકાશ પ્રેરિત વિભાજન કે જેમાં આપણે એવું કીધું કે જો 2H2O હોય તો એમાંથી 4H+ 4 ઇલેક્ટ્રોન માઈનસ અને ઓક્સિજન જે છે ઈ લિબરેટ થાય, છૂટા પડે. તો આ પાણીનું વિભાજન અહીંયા થાય છે. એટલે કે પાણીનું વિભાજન જો અહીંયા થાય એટલે કે 2H2O માંથી 4H+ 4 ઇલેક્ટ્રોન માઈનસ અને O2 અથવા તો 2O આવા છૂટા પડે તો બહારની બાજુએ H+ જે છે એની સાંદ્રતા વધી જાય. હવે તમને પ્રશ્ન થાય કે ઇલેક્ટ્રોન અને ઓક્સિજનની સાંદ્રતા વધવી જોઈએ ને, પણ જે ઇલેક્ટ્રોન છે એને આપણો આ PS2 સ્વીકારી લે છે અને PS1 ને તમે બુકમાં એર આપ્યા છે આમને કોઈ મહત્વ નથી એરનું, બરાબર? ડાયરેક્શન આપણે જ ગોતવાની છે. પછી તમને અહીંયાથી એરો જે છે ને સાઇટોક્રોમમાં આવ્યું છે, એવું દેખાડે છે કે જે ઇલેક્ટ્રોન PS2 અને PS1 સ્વીકારે છે એ ઇલેક્ટ્રોન પોતે સાઇટોક્રોમને ડોનેટ કરી દે છે, આપી દે છે, બરાબર? તો કહેવાનો અર્થ એવો થાય કે ઇલેક્ટ્રોનનું કામ તમામ છે, ઓક્સિજન તો બાજુ છે, છૂટો પડી જશે કારણ કે પ્રકાશ સંશ્લેષણની નિપજમાં ઓક્સિજન પણ છે. ઓકે, પ્રશ્ન છે H+ નો. તો H+ આયન જે છે એ બહાર જમા થશે. હવે બહાર જમા થાય એટલે બહારની બાજુ અત્યારે પ્રમાણ વધી જાય.
પ્રમાણ વધી જાય એટલે એ પ્રસરણ દ્વારા ધીમે ધીમે સાઇટોક્રોમ માંથી અંદરની બાજુ આવે. આવી રીતે મુદ્દો લખવાનો છે. મુદ્દાસર લખાવતો જઈશ, ડોન્ટ વરી, આજ લખશો તોય ચાલશે. જો પાણીનું પ્રકાશ પ્રેરિત વિભાજન થાય છે. પાણીનું પ્રકાશ પ્રેરિત વિભાજન થવાની સાથે મુક્ત થતા H+ આયનો થાઇલેકોઇડ પટલની બહારની બાજુએ જમા થાય છે. આથી અહીં એટલે કે થાઇલેકોઇડ પટલની બહારની બાજુ H+ આયનનું સંકેન્દ્રણ અથવા તો એનું પ્રમાણ વધી જાય છે. આ H+ નું વધેલું પ્રમાણ ઢોળાંશ રજૂ કરે છે. ઢોળાંશ રજૂ કરે છે જેથી પ્રસરણ દ્વારા આ H+ આયન થાઇલેકોઇડ ની અંદર દાખલ થાય છે. પ્રસરણ 11મું ચેપ્ટર નીકળી ગયું ને, તમને આ પ્રશ્ન જે છે આવડતો હોત કઈ વાંધો નહીં. એક શબ્દ છે ઢોળાંશ રજૂ કરે છે. ઓકે, આવો ઢાળ છે, સમજો. અહીંયા ઊંચાઈ વધુ છે એટલે અહીંયા આપણે વધુ લખીએ છીએ ને અહીંયા ઊંચાઈ ઓછી છે એટલે આપણે અહીંયા ઓછી લખીશું. એટલે કે કહેવાનો એક અર્થ એવો થાય કે પ્રસરણની અંદર ઘટકોનું વહન જે છે એ વધુથી ઓછા તરફ જશે. એટલે જે ઢોળાંશ રજૂ કરે છે, આ ઢોળાંશ રજૂ કરશે એટલે ઢોળાંશની દિશામાં પ્રક્રિયા થશે. ઢોળાંશ રજૂ કરે એટલે ઢોળાંશની દિશામાં પ્રક્રિયા થશે. એટલે કે જે H+ ના ઘટકો અહીંયા જમા થયેલા છે, બહાર જેનું પ્રમાણ વધારે છે, એ H+ ના ઘટકો ધીમે ધીમે બહારથી ક્યાં આવી જશે? અંદર આવી જશે. હવે વિચારો કે ઘટકો પહેલા બહાર હતા, હવે ધીમે ધીમે સાઇટોક્રોમ B અને F દ્વારા એક માર્ગ રચી શું કરે છે? અંદરની બાજુએ જમા થાય છે. H+, બસ ઘણા H+, એ બધા જમા થઈ ગયા છે, સ્ટોર થઈ ગયા. હવે અહીંયા અંદરની બાજુએ પણ, અંદરની બાજુનો અર્થ એવો થાય છે કે ખાસ કરીને થાઇલેકોઇડ પટલની અંદર પણ પાણીનું વિભાજન થાય છે અને જેના કારણે પણ શું થશે? H+ આયન સર્જાશે. બરાબર છે? ઓકે. હવે આકૃતિ એમ જ રાખવાની છે જે આપણે પૂરું નથી કર્યું, જે આપણે થોડું બ્રેક લીધું છે. હજી આપણે આ આકૃતિ ઉપરથી બધું લખવાનું છે. તો અત્યાર સુધી ખાલી આપણે એવું જોયું કે જે H+ ના ઘટકો બહાર કે જેનું પ્રમાણ જે છે પાણીના વિભાજન દ્વારા થયું હતું નિર્માણ, એનું પ્રમાણ બહાર વધવાના કારણે આ ઘટકો પ્રસરણ દ્વારા અંદરની બાજુ આવી ગયા છે H+. બરાબર? ઓકે. આકૃતિ એમ જ રાખવાની છે.
નું નામ ઘુસાઈ ગયું. જો હવે આપણે લાસ્ટમાં એવી ચર્ચા કરેલી હતી કે H આયન જે છે એ અહીંયા થાઇલેકોઇડની અંદર જમા થાય છે. એની સાથે સાથે અહીંયા PS1 ની અંદર એક પ્રોસેસ થશે કે જેની અંદર NADP+ નું રૂપાંતરણ NADPH માં થઈ જશે. શું થશે? NADP+ નું રૂપાંતરણ NADP માં થશે અને જેના માટે NADP રિડક્ટેઝ નામનો ઉત્સેચક જવાબદાર છે. NADP રિડક્ટેઝ આ ઉત્સેચક જવાબદાર છે. જો એટલે એક પોઈન્ટ એનો પણ લખી નાખી કે થાઇલેકોઇડની સપાટી પર આવેલ PS1 માં પ્રકાશ તંત્ર કહી શકો છો કે PS કહી શકો છો, જે તમને સારું લાગે. NADP રિડક્ટેઝ ઉત્સેચકની હાજરીમાં NADP રિડક્ટેઝ ઉત્સેચકની હાજરીમાં NADP+ નું રૂપાંતરણ NADPH માં થાય છે. NADP+ નું રૂપાંતરણ શું થશે? NADPH માં થઈ જશે. બરાબર? ચાલો બધા H+ જો બહુ શક્ય એટલું ઈઝી કરી દઉં છું. બુક ની અંદર તમારે જોવાની જરૂર નહીં પડે, બધી વસ્તુ જે છે મોસ્ટ ટાઈમ જે છે બધું આવી જશે. હવે શું થાય છે કે H+ અહીંયા ભરાઈ જાય છે, બધા સંગ્રહિત થઈ જાય છે H+. એના કારણે હવે ઊંધું થઈ જાય. જો પહેલા એવું આપણે કીધું કે અહીંયા પ્રમાણ વધારે છે, અહીંયા ઓછું છે. હવે શું થઈ ગયું? અહીંયા પ્રમાણ વધી ગયું, અહીંયા ઓછું થઈ ગયું. તો એના કારણે શું થાય છે? જો એટલે કે સતત H+ આયન થાઇલેકોઇડમાં દાખલ થવાથી થાઇલેકોઇડની અંદર H+ ની સાંદ્રતા અથવા તો એનું પ્રમાણ અથવા તો એનું સંકેન્દ્રણ વધે છે. જેના કારણે શું થાય છે? જેથી pH ઘટે છે. pH ઘટે છે. કેમ ઘટે છે? રીઝન છે તમે સમજી શકો છો છોકરાઓ કે H+ હંમેશા એસિડિક ઘટકો માટે જવાબદાર છે. હવે જો H+ નું પ્રમાણ વધે તો મૂલ્ય જે છે શું થશે? ઘટતું જશે. બરાબર? પાણીની 7 pH છે જે તટસ્થ દેખાડે છે, હજી પણ એસિડિક ઘટક H+ ની અંદર એડ થતા જાય તો એ 7 થી ઘટતું જાય. એટલે કહેવાનો મતલબ pH ઘટે છે અને pH એસિડિક બને છે. H+ જે છે પ્રોટોનિયમ આયન પણ કહેવામાં આવે છે. એટલે H+ અહીંયા હાઇડ્રોજન આયન અથવા તો પ્રોટોન આયન તરીકે ઓળખાશે. ખ્યાલ આવે છે? બરાબર? ઓકે. હવે શું થઈ ગયું કે જથ્થો અહીંયા જમા થઈ ગયો.
H+ નું થાઇલેકોઇડ ની અંદર, જેના કારણે સાંદ્રતા પણ શું થાય છે H+ ની વધે છે. હવે ઉત્સેચક એટીપી સિન્થેટેઝ કે જે બે ભાગો ધરાવે છે F0 અને F1. જો આ જે પેલો ભાગ છે એને F0 ભાગ કહેવાય અને બીજા ભાગને F1 ભાગ કહેવાય. આને થોડું કેવું આપણે દૂર બતાવીએ કારણ કે અહીંયા આપણે જરૂર પડશે F1 ભાગ. અને આની અંદર એક ઉત્સેચક આવેલો હોય છે. આની અંદર એક ઉત્સેચક જોવા મળે છે કે જેનું નામ છે એટીપી સિન્થેટેઝ. એટીપી સિન્થેટેઝ ઉત્સેચક જે છે એ એટીપી ના સંશ્લેષણ અથવા તો એટીપી ના નિર્માણ માટે જવાબદાર છે. એટીપી ના સંશ્લેષણ કે એટીપી ના નિર્માણ માટે જવાબદાર છે. એટલે કે એટીપી નું સર્જન આ ઉત્સેચક કરી શકશે. તો હવે એ શું કહેવા માંગે છે આપણે એ સમજીએ. બીજું કે F0 કણ જે છે એ અંદરની બાજુ આવેલો હોય થાઇલેકોઇડની, અને F1 ભાગ જે છે એ સ્ટ્રોમામાં આવેલો હશે. F1 ભાગ ક્યાં આવેલો છે? સ્ટ્રોમા અથવા તો આધારકમાં આવેલો છે. હવે અહીંયા કેવી રીતે એટીપી સર્જાય છે આપણે જોવાનું છે, બરાબર? ઓકે, જો હવે આગળ જઈએ. લાસ્ટમાં આપણે કીધું કે જો અંદરની બાજુએ H+ નું સંકેન્દ્રણ વધી ગયું છે, તો હવે H+ નું સંકેન્દ્રણ તે આપણને કામ કરશે. તો હવે ઢોળાંશ ફરી વખત સર્જાય છે. જો ઢોળાંશ જે છે એ બીજી વખત સર્જાય છે, એટલે કે આ વખતે અંદરની બાજુએ પ્રમાણ H+ નું વધારે છે બહારની સાપેક્ષે. એટલે કે ઘટકો જે છે એ ઘટકો અહીંયા લખી નાખીએ અને ઉત્સેચક ધીમે ધીમે અહીંયાથી અહીંયા બહાર નીકળશે. ઘટકો શું થશે? H+ જે અંદર છે એ ધીમે ધીમે બહાર નીકળશે ઢોળાંશના કારણે. એટલે કે થાઇલેકોઇડ પટલની અંદરની બાજુએ જમા થયેલા H+ આયનની સાંદ્રતા વધવાની સાથે ઢોળાંશનું સર્જન થાય છે. અને આ ઢોળાંશ અનુસાર H+ આયન થાઇલેકોઇડ પટલમાંથી બહારની બાજુએ આવે છે. હવે જ્યારે એ થાઇલેકોઇડ પટલમાંથી બહારની બાજુએ આવે છે એ સમયે એક પ્રક્રિયા થાય છે કે જેની અંદર PI અને ADP નો ઉપયોગ થાય છે અને એના કારણે ATP નું સંશ્લેષણ થાય છે.
આ H+ ની ગતિના કારણે જ હવે ATP નું સંશ્લેષણ ગતિ અથવા તો વહનના કારણે ATP નું સંશ્લેષણ થાય છે એટલે કે પ્રોસેસ શું થશે જો ADP plus PI gives ATP કે જ્યાં ઉત્સેચક ATP સિન્થેટેઝ જવાબદાર છે શું જવાબદાર છે ATP સિન્થેટેઝ જવાબદાર છે એટલે કે અહીંયા જોવા જઈએ તો આ પ્રોસેસ આખી પંપ જેવી છે પંપ થી પ્રેશર આપો ને હવા જેમ જાય બરાબર H+ આયન નીકળતા જાય છે એટલે કે એક પ્રોટીન પંપ અથવા ખાલી પ્રોટીનની જરૂર પડશે એક થાઇલેકોઇડની જરૂર પડશે એક ઉત્સેચકની જરૂર પડશે એક પંપ કે જે વહન માટે ઉપયોગી છે એટીપેઝ ઉત્સેચક અથવા તો ATP સિન્થેટેઝ ATP સિન્થેટેઝ આ ઉત્સેચકની જરૂર પડશે બરાબર સાથે સાથે પ્રોટોન ઢોળાંશની જરૂર પડશે પ્રોટોન ઢોળાંશ આ બધું જે છે એ જરૂરી બનશે જેના કારણે પ્રક્રિયા થશે હવે અહીંયા જે આ ATP નું સર્જન થાય છે એ શર્કરાના સર્જનની અંદર ઉપયોગી છે સર્જનની ક્રિયામાં ઉપયોગી છે બરાબર તો આ રીતે આખી પ્રોસેસ જે છે એ થશે અને એના કારણે ATP નું સર્જન થાય છે કે જે ઢોળાંશ આધારિત પ્રક્રિયા છે આ જે H+ નીકળી જાય છે આ સામે રહેલા NADP+ સાથે જોડાય છે બરાબર છે NADP+ સાથે કેવી રીતે જોડાય તો જે આ NADP+ છે એનું રૂપાંતરણ NADPH માં થવા માટે શું જવાબદાર છે તો કે ઉત્સેચક જવાબદાર છે જેનું નામ છે NADP રિડક્ટેઝ તો NADP રિડક્ટેઝ ઉત્સેચક શું કરે છે તો કે આની સાથે સાથે H+ નું જોડાણ કરે છે કે જેના કારણે NADPH સર્જન પામે છે બરાબર એટલે આ આખી કેમિયોસ્મેટિક સિદ્ધાંત વિશેની માહિતી બરાબર એકવાર ફરી આપણે રીકેપમાં સમજી લઈશું જો તો જે મુજબ આપણે છેલ્લે વાત કરેલી હતી કે આવી રીતે જે ઘટક છે ઊર્જા ઉત્પન્ન કરે છે એટલે NADP ની ATP ની વાત છે એ બને શર્કરા નિર્માણમાં થતો ગ્લુકોઝના સર્જનની અંદર વપરાય છે ફરી એકવાર આપણે આમ રીકેપના સ્વરૂપમાં જોઈ લઈએ કે આની અંદર આપણે શું ઉપયોગમાં લીધું અને શું કર્યું તો પ્રોસેસ થાઇલેકોઇડની અંદર થાય છે જે મુજબ આપણે વાત કરી થાઇલેકોઇડ પટલ જે છે દ્વિસ્તરીય રચના છે સ્ટેપ બાય સ્ટેપ જોતા જઈએ દ્વિસ્તરીય રચના છે થાઇલેકોઇડ પટલ તો થાઇલેકોઇડ પટલમાં પાણીનું વિભાજન થવાથી જો આપણે અહીંયા બીજો એક ડાયાગ્રામ પણ બનાવીને સમજાવી દઉં તમને આ થાઇલેકોઇડ પટલ છે બરાબર અહીંયા પાણીનું વિભાજન થાય છે એટલે H+ નું સંકેન્દ્રણ શું થઈ ગયું
વધેલું H+ નું સંકેન્દ્રણ જે છે એ અહીંયા સાયટોક્રોમ B છે અને અહીંયા આપણી પાસે PS2 અને PS1 છે. રિવિઝન જેવું છે, બરાબર, ધ્યાન આપજો ખાસ. વધેલું જે H+ નું સંકેન્દ્રણ છે એ ધીમે ધીમે શું થાય છે, પ્રસરણ દ્વારા થાઇલેકોઇડ પટલની અંદર આવે છે, જેના કારણે અહીંયા પટલ જે છે એની અંદર H+ નું સંકેન્દ્રણ વધી જાય છે. એ સમયે હાઇડ્રોજનની સાથે NADP+ જે છે એ NADP રિડક્ટેઝ ઉત્સેચકની હાજરીમાં શું બનાવે છે, NADH2 બનાવી દે છે, બરાબર. ઇલેક્ટ્રોન જે છે અહીંયાથી તમે જો ઘણી વખત બુકમાં હોય કે આને આપે છે એવી રીતે આગળ વધતો જાય છે. એ લીટા કરો તો ચાલશે ને આ સિમ્પલ અને સોબર મેથડથી લખશો તો પણ ચાલશે. આ થોડું ઈઝી પડશે તમને એટલા માટે. હવે અહીંયા જે H+ છે કે જેનું સંકેન્દ્રણ અત્યારે વધુ છે, આ H+ જે છે એટીપી ઉત્સેચક અથવા એટીપી સિન્થેટેઝ ઉત્સેચક કે જે બે ભાગો ધરાવે છે, એક F0 ભાગ અને F1 ભાગ. એ ઢોળાંશના કારણે ધીમે ધીમે અહીંયાથી આગળ વધતું જાય છે અને એ સમયે શું થાય છે તો કે ADP અને PI જે છે એનું રૂપાંતરણ ATP માં થાય છે અને જેના માટે એક ઉત્સેચક જવાબદાર છે જેનું નામ છે ATP સિન્થેટેઝ. ATP સિન્થેટેઝ ઉત્સેચક જે છે આના માટે જવાબદાર છે. તો આખી પ્રક્રિયાની અંદર આપણને બે ઘટકો મળે છે, એક છે NADPH2 અને બીજા નંબર ઉપર ATP. આ બે ઘટકો જે છે ક્યાં વપરાય છે તો CO2 નું સ્થાપન કરી શર્કરાના સર્જનમાં. શર્કરા એટલે આપણે જે વાત કરીએ છીએ ગ્લુકોઝની, એટલે કે C6H12O6 ના નિર્માણમાં વપરાશે. એટલે આ મુજબ કેમિયોસ્મેટિક સિદ્ધાંત અથવા તો રસાયણુ શ્રુતિ અધિતર્ક જે છે ઉપયોગમાં આવશે, બરાબર. એટીપેઝ ઉત્સેચક બે ભાગ ધરાવે છે, F0 and F1 ભાગ, બરાબર. તો આજે બસ આટલું રાખીએ, બાકીનું જે છે આવતીકાલે નેક્સ્ટ લેક્ચરમાં જોશું.